વંદે માતરમ વિદ્યાર્થીઓ, ધોરણ 12 સાયન્સમાં આપણે શીખી રહ્યા છીએ એકમ નંબર 14 જૈવિક અણુઓ બાયોમોલેક્યુલ્સ, અને એમાં આપણે કેટલા પ્રકારના જૈવિક અણુઓ શીખવાના છે એની ચર્ચા કરી. કાર્બોહાઈડ્રેટ શીખશું, પ્રોટીન શીખશું, એમિનો એસિડ માંથી બનેલા પ્રોટીન સંયોજનો, ડીએનએ શીખશું, લિપિડ શીખશું એટલે કે ચરબી શીખશું, અને વિટામિન્સ. એટલા જૈવિક અણુઓ શીખવાના છે અને એમાંથી આપણે કાર્બોહાઈડ્રેટ્સની શરૂઆત કરી દીધી છે. કાર્બોહાઈડ્રેટ્સના પાછા પ્રકાર પણ જોયા. મોનોસેકેરાઇડ એટલે કે જેનું જળ વિભાજન સંભવ નથી, એથી નાનો ટુકડો ન થઈ શકે. ઓલિગોસેકેરાઇડ એટલે કે 2 થી 10 કાર્બન ધરાવતા મોનોસેકેરાઇડ જેમાંથી છૂટા પડે છે, અથવા તો 2 થી 10 ટુકડા છૂટા પડે છે એમ કહી શકાય. 2 થી 10 કાર્બન નહીં, પરંતુ 2 મોનોસેકેરાઇડના એકમો છૂટા પડે, 3 છૂટા પડે, અપ ટુ 10 મોનોસેકેરાઇડના એકમો છૂટા પડે. અને પોલીસેકેરાઇડ કે જેમાંથી અસંખ્ય મોનોસેકેરાઇડના અણુઓ છૂટા પડે. દાખલા તરીકે સ્ટાર્ચ કે જેનું જળ વિભાજન કરો એટલે આમ છૂટા અસંખ્ય ગ્લુકોઝના અણુઓ છૂટા પડે. તો મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ સ્વાદે ગળા છે એટલે એને શર્કરા કીધી, અને એ પાણીમાં દ્રાવ્ય પણ છે. અને પોલીસેકેરાઇડ કે જે પાણીમાં દ્રાવ્ય પણ નથી અને સ્વાદે ગળા પણ નથી એટલે એને આપણે અશર્કરા કીધી. જેમાંથી ટોપિક નંબર 14.1.2 મોનોસેકેરાઇડ વિશે આગળ વાત કરી છે. સેકેરાઇડ શબ્દ મેં તમને કીધું એમ કે સેકેરમ પરથી આવ્યો. સેકેરમ એટલે કે શર્કરા, સ્વાદે ગળ્યું હોય તેવું. સેકેરમ શબ્દ પરથી સેકેરાઇડ આવેલું છે. અને એ સેકેરાઇડના નામકરણની વાત એવી છે. અને જ્યારે આપણે કોઈ કાર્બોહાઈડ્રેટના સેકેરાઇડની વાત આવતી હોય ત્યારે નામની પાછળ ઓઝ પ્રત્યય લાગે. ઓઝ એટલે કે માનો કે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હોય. જો સેકેરાઇડની વ્યાખ્યા શું હતી? કાર્બોહાઈડ્રેટની વ્યાખ્યા હતી કે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ એટલે કે ઘણા બધા હાઇડ્રોક્સી OH સમૂહ હોય તેવો આલ્ડીહાઇડ, અથવા તો પોલીહાઇડ્રોક્સી કીટોન એટલે કે ઘણા બધા હાઇડ્રોક્સી એટલે કે OH સમૂહ હોય તેવો કીટોન, અથવા તો એવા સંયોજનો કે જેનું તમે જળ વિભાજન કરીને ટુકડા કરો તો તેમાંથી પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા તો કીટોન મળે, અને એ પ્રકાશ ક્રિયાશીલ હોય. તો આને આપણે કાર્બોહાઈડ્રેટ્સ કીધા. અને પછી એને મોનોસેકેરાઇડ કેવા કે ડાયસેકેરાઇડ કેવા કે ટ્રાય કેવા, તો એમાં નામની પાછળ ઓઝ લાગે. એટલે એમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ સમૂહ અથવા તો કીટોન સમૂહ આવેલો છે. જો આલ્ડીહાઇડ હોય તો એમાં ઓઝ લગાડો એટલે આપણે એને આલ્ડોઝ કહેશું, અને કીટોન સમૂહ હોય તો એમાં ઓઝ લગાડો કીટોનમાં તો એને કીટોઝ કહેશું. આલ્ડીહાઇડ વાળાને આલ્ડોઝ, કીટોન વાળાને કીટોઝ. પ્લસ કાર્બનની સંખ્યાને અનુરૂપ પણ એનું નામકરણ છે. પછી જો એમાં ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ હોય તો એનું નામ શું થાય? અને ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન હોય, C ડબલ બોન્ડ હોય, તો એનું નામકરણ શું થાય? તો ટેક્સ્ટ બુકમાં તમે કોષ્ટક જુઓ તો 3 કાર્બન વાળો એક મોનોસેકેરાઇડ જો એના જળ વિભાજન સંભવ નથી. તો 3 એટલે ટ્રાય, તો એને ટ્રાયોસ કહેવાય. અને આલ્ડીહાઇડ સમૂહ છે તો આલ્ડીહાઇડ નો આલ્ડ અને ટ્રાય નો ટ્રાય, આલ્ડો ટ્રાયોઝ, તો એનું નામ આલ્ડો ટ્રાયોઝ થાય. અને જો એમાં કીટોન સમૂહ આવેલો હોય તો એનું નામ કીટો ટ્રાયોઝ થશે. ટ્રાય કહેતા 3 એટલે કીટોન સમૂહ એ છે, 3 કાર્બન છે, અને ઓઝ એટલે કે એ સેકેરાઇડ એકમ પણ છે. જો કાર્બનની સંખ્યા 4 હોય અને આલ્ડીહાઇડ હોય તો આલ્ડો 4 એટલે ટેટ્રા થાય, એટલે આલ્ડો ટેટ્રોઝ. એમાં ખ્યાલ આવે કે આ એક એવો સેકેરાઇડ કે જેમાં 4 કાર્બન છે, આલ્ડીહાઇડ સમૂહ છે, OH તો હશે કેમ કે પોલીહાઇડ્રોક્સી નામ જ છે કે ઘણા બધા OH હોય તેવું, અને કીટોન હોય અને 4 કાર્બન હોય અને સેકેરાઇડ હોય તો કીટો ટેટ્રોઝ. હા, આનું એક સામાન્ય સૂત્ર આપણે જોઈ ગયા હતા, CnH2n+2O. યાદ છે? CnOH2n+2ON. આ પ્રકારનું એક સામાન્ય સૂત્ર જોઈ ગયા હતા. તો 5 કાર્બન હોય અને આલ્ડીહાઇડ સમૂહ હોય તો આપણે એને કહીશું આલ્ડો. 5 કાર્બન એટલે પેન્ટ વત્તા ઓઝ, પેન્ટોઝ. અને કીટોન સમૂહ હોય તો એને આપણે કીટોપેન્ટોઝ કહીશું. 5 કાર્બન. 6 કાર્બન હોય અને આલ્ડીહાઇડ સમૂહ હોય તો એને આપણે કહીશું આલ્ડો. 6 એટલે હેક્સ વત્તા ઓઝ, હેક્સોસ. બરોબર? હેક્સોઝ, આલ્ડો હેક્સોઝ. અને કીટોન હોય અને 6 કાર્બન હોય
તો એને કીટોહેક્સોઝ. દાખલા તરીકે આલ્ડોહેક્સોઝ છે ગ્લુકોઝ, કેમ કે ગ્લુકોઝમાં કાર્બનની સંખ્યા 6 તથા આલ્ડીહાઇડ સમૂહ છે એટલે ગ્લુકોઝ એ આલ્ડોહેક્સોઝ છે. દાખલા તરીકે ગ્લુકોઝ. અને કીટોહેક્સોઝ તરીકે ફ્રુક્ટોઝ છે, એનું બંધારણ આપણે જોઈએ. દાખલા તરીકે કીટોન. એ રીતે છેલ્લું વર્ગીકરણ જોઈએ. 7 કાર્બન જો હોય, બસ એથી વધારે કાર્બન હોતા નથી, અને આલ્ડીહાઇડ હોય તો આલ્ડો 7 કાર્બન એટલે હેપ્ટ વત્તા ઓઝ, આલ્ડોહેપ્ટોઝ. અને કીટોન હોય અને 7 કાર્બન હોય એને કહેવાય કીટોહેક્સોઝ. તો આ એક આલ્ડીહાઇડ સમૂહનું નામકરણ. ત્યાર પછીનો સવાલમાં ગ્લુકોઝ વિશે મોનોસેકેરાઇડમાં આપણે શીખવાનું છે. આ મોનોસેકેરાઇડમાં તમે પેજ નંબર 412 જુઓ, 413 જુઓ, 414 જુઓ, તો 416 સુધી આપણે ગ્લુકોઝ વિશે જ વાત કરીશું. પછી બીજું મોનોસેકેરાઇડ શીખવાનું છે ફ્રુક્ટોઝ. એ ફ્રુક્ટોઝમાં બહુ કઈ જાજુ શીખવાનું છે નહીં. 417 ઉપર ડાયસેકેરાઇડ ચાલુ થાય છે, જે એને આપણા સિલેબસમાંથી કેન્સલ કરી દીધેલો છે. તો ગ્લુકોઝના સવાલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. અહીંયા આપણે જે સવાલ જોવાના છે, ક્વેશ્ચન ગ્લુકોઝનું પ્રાપ્તિ સ્થાન તથા પ્રયોગશાળામાં જો બનાવવું હોય તો ગ્લુકોઝની બનાવટ કેવી રીતે કરવી એ બનાવટ સમજાવો. તમે સૌ કોઈ જાણો છો કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો વનસ્પતિમાંથી મળી આવે છે, એટલે એનું પ્રાપ્તિ સ્થાન વનસ્પતિના સ્ત્રોત જ હોય. તો આપણો પહેલો મુદ્દો પ્રાપ્તિ સ્થાન, અકરન્સ, કે જે કુદરતી રીતે મળી આવે છે વનસ્પતિમાંથી. તો ક્યાંથી યાદ આવે છે ગ્લુકોઝ આપણને મળે? કે ગ્લુકોઝ આપણને મળે શેરડીમાંથી, મધમાંથી મળે અને બીટમાંથી. શેરડીમાંથી સુક્રોઝ મળે આમ તો, અને ત્યાંથી આપણને ગ્લુકોઝ મળી આવે છે. ટેક્સ્ટબુકમાં જોવો તો કુદરતમાં મુક્ત અને સંયોજિત બંને સ્વરૂપે ગ્લુકોઝ મળી આવે છે, જેમાં શેરડીમાં એ સંયોજિત સ્વરૂપે છે ફ્રુક્ટોઝ સાથે, બરોબર. બીટમાં પણ એ સંયોજિત સ્વરૂપે છે. બીટમાં પણ એ જેને બીટ સુગર કહેવામાં આવે છે એ સંયોજિત હોય છે, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ. પછી સ્ટાર્ચમાં પણ એ સંયોજિત હોય છે, ગ્લુકોઝના આઇટમો જોડાયેલા હોય છે. મીઠા ફળોમાં અને મધમાં વધુ માત્રામાં રહેલું હોય છે. અને મધમાં વધુ માત્રામાં હોય. જો કાર્બોહાઈડ્રેટ્સનું સેવન આપણી માટે ખાસ જરૂરી છે, એ પછી એ સુક્રોઝ સ્વરૂપે હોય કે ગ્લુકોઝ સ્વરૂપે, કેમ કે તમે જે ખોરાક ખાવ છો એ ખોરાક તમારી હોજરીમાં જાય, બ્લડમાં ગ્લુકોઝ પહોંચે અને પછી પેનક્રિયાઝ એમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે અને એ ઉપયોગ કરી અને આપણા કોષ ઉર્જા એનર્જી જનરેટ કરે, જે આપણે ગરમીનો ઉપયોગ કરીએ છીએ આપણે રોજબરોજનું કાર્ય કરવા. પણ વધુ માત્રામાં તમે એક્સેસ ગ્લુકોઝ ખાવ તો એનું દહન કરવા માટે એક્સેસ માત્રામાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય ને એ વધારાનું ઇન્સ્યુલિન કોષ સહન ન કરી શકે, એટલે ગ્લુકોઝને એક્સેપ્ટ ન કરે. અને આપણા કોષ ગ્લુકોઝને એક્સેપ્ટ ન કરે એટલે બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ મળી આવે, અને બ્લડમાં બ્લડ ગ્લુકોઝ વધે એટલે આપણે બધા ડાયાબિટીક પેશન્ટ થઈ જાય. એટલે વધુ માત્રામાં કાર્બોહાઈડ્રેટનું સેવન, ગળ્યા પદાર્થોનું સેવન નુકસાન કરતા છે, તો તમે જાણો છો. તો મીઠા ફળો અને મધમાં વધુ માત્રામાં, જ્યાં મુક્ત સ્વરૂપે ગ્લુકોઝ રહેલું છે, જેમાં ગ્લુકોઝ જ આવેલું છે. તથા આગળ કીધું છે પાકી દ્રાક્ષમાં ખૂબ જ વધુ માત્રામાં ગ્લુકોઝ રહેલું છે. આ ગ્લુકોઝના પ્રાપ્તિ સ્થાનો વિશેની વાત થઈ. હવે પ્રયોગશાળામાં બનાવટ કરવી હોય તો ગ્લુકોઝને કેમ બનાવી શકાય? તો બનાવટ માટેની બે પદ્ધતિઓ તમને બુક આપી છે. એક આપી છે સુક્રોઝ એટલે કે શેરડીમાંથી, અને બીજી આપી છે સ્ટાર્ચમાંથી. બંનેમાં સંયોજિત સ્વરૂપે છે. તો નંબર 1
સુક્રોઝ અથવા તો શેરડીમાંથી, શેરડીને તમે સિચોડવા જોયા છે બધાય, શેરડીમાંથી રસ કાઢી લે અને ઈ તો જે પી લે ને એમાંથી કંઈ બાકી જ ન રહે, બધો જ રસ કાઢી નાખે અને બધો રસ કાઢી લીધા પછી એમાંથી ખાંડનું અલગીકરણ કરે અને એ ખાંડ બનાવ્યા પછી એના ક્રિસ્ટલ મેળવી લીધા પછી એટલે સુક્રોઝ એટલે થઈ ગયું C12H2211 જેને આપણે સુગર પણ કહીએ છીએ, સુક્રોઝ પણ કહીએ છીએ, ખાંડ પણ કહીએ છીએ. આનું જળ વિભાજન કરવાનું છે, એમાંથી જળ વિભાજન દ્વારા પ્લસ H2O માધ્યમ એસિડિક રાખવાનું છે જળ વિભાજન કરવા માટે, મંદ HCl અથવા તો H2SO4 નો ઉલ્લેખ છે, મંદ HCl, યસ મંદ HCl અથવા તો H2SO4 અથવા તો મંદ H2SO4 જેને આલ્કોહોલમાં દ્રાવ્ય કરેલું હોય છે એટલે એને આલ્કોહોલીય કીધું. ખાંડને આલ્કોહોલમાં દ્રાવ્ય કરવાનું, આલ્કોહોલમાં દ્રાવ્ય એટલે કરવાનું કીધું છે કેમ કે ફ્રુક્ટોઝ બનશે એ આલ્કોહોલમાં દ્રાવ્ય નહીં થાય અને ગ્લુકોઝ બનશે એ આલ્કોહોલમાં દ્રાવ્ય થઈ જાય એટલે આનું જળ વિભાજન થાય, આના બે કટકા થાય, 12 કાર્બનના બે કટકા 6 કાર્બન, 22 હાઇડ્રોજન ને 2, 22 ને 2 24, એના બે કટકા કરો એટલે 12, ઓક્સિજન 11 ને 12, 12 ના બે કટકા કરો એટલે 6, C6H12O6, C6H12O6. આમાં એક છે ઈ ગ્લુકોઝ છે અને બીજું છે ઈ ફ્રુક્ટોઝ છે. બંને આ અણુસૂત્ર સરખા છે, બંધારણી સૂત્ર અલગ અલગ છે. બંધારણી સૂત્રમાં શું ફરક છે તો કે સાહેબ ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે જ્યારે ફ્રુક્ટોઝની અંદર કીટોન સમૂહ આવેલો છે અને આલ્ડીહાઇડ અને કીટોન એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. ધેટ્સ વાય કહી શકાય કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. હવે આલ્કોહોલમાં દ્રાવ્ય એટલે કરેલું છે કેમ કે ગ્લુકોઝ આલ્કોહોલમાં દ્રાવ્ય થઈ જાય જ્યારે ફ્રુક્ટોઝ આલ્કોહોલમાં દ્રાવ્ય થતું નથી, આલ્કોહોલમાં અદ્રાવ્ય. એટલે જે બે પ્રોડક્ટ બને એમાંની એક આલ્કોહોલમાં દ્રાવ્ય છે, એક અદ્રાવ્ય. એટલે ગાળી લ્યો એટલે ઉપર ગળણામાં અદ્રાવ્ય ફ્રુક્ટોઝ અને ગાળણમાં આલ્કોહોલ નીકળી ગયું, એની સાથે દ્રાવ્ય ગ્લુકોઝ નીકળી ગયું. પછી તમે એને ગરમ કરો 70 ડિગ્રી એટલે આલ્કોહોલ સીધું બાષ્પ બની જાય, ગ્લુકોઝ તમને અલગથી મળી આવે. તો આ રીતે આ મિશ્રણને અલગ પાડી શકો. શેરડીમાંથી બનાવ્યું. નંબર 2 સ્ટાર્ચમાંથી. સ્ટાર્ચ ક્યાંથી મળી આવે? ચોખામાંથી મળી આવે, ઘઉંમાંથી મળી આવે, બટાકામાંથી મળી આવે, શક્કરિયામાંથી. સ્ટાર્ચ બટાકાને તમે કાપો છો ઉપર આમ કરો તપકીર કે બધા, પણ તપકીર એટલે ઈ સ્ટાર્ચ હોય, કરકરું હોય છે ને. તો સ્ટાર્ચમાં ઔદ્યોગિક રીતે દબાણ હેઠળ 2 થી 3 એટમોસ્ફેરિક દબાણ ને 393 કેલ્વિન તાપમાને સ્ટાર્ચ એટલે ગ્લુકોઝના અસંખ્ય એકમો છે C6H10O5, C6H12O6 માંથી એક H2O ઓછો કરી નાખો, યાદ રાખવા માટે H2O ઓછો કરી નાખવાનો, બરોબર. એટલે અહીંથી H2O ઓછો કરી નાખો એટલે 2 ગયા એટલે 10 એટલે 6 માંથી 1 ગયો એટલે. અને આવા અસંખ્ય અણુઓ, કેમ કે ગ્લુકોઝના અણુઓને જોડવામાં આવે એમાંથી પાણીના અણુ દૂર કરવામાં આવે તો સ્ટાર્ચ બને. આવા અસંખ્ય અણુઓ ના જોડાણથી જે વિરાટ કદનો અણુ બને કુદરતી એને સ્ટાર્ચ કહેવામાં આવે છે. અને આને પણ એસિડિક માધ્યમમાં, મંદ એસિડિક માધ્યમમાં H2SO4 નો ઉલ્લેખ છે. યસ, મંદ H2SO4 ની હાજરીમાં અસંખ્ય પાણીના અણુ સાથે, કેમ કે અસંખ્ય અણુઓ છે, ગરમ કરવામાં આવે. કેટલા તાપમાને? 393 કેલ્વિન અને 2 થી 3 એટમોસ્ફેરિક એટલે વાતાવરણ દબાણ. 2 થી 3 વાતાવરણ દબાણ, 23 નથી હો, 2 થી 3 છે. આ ગાળો યાદ રાખવાનો છે, આ ભૂલાવો ન જોઈએ. અડધો માર્ક્સ કવર કરે, નો લખો અડધો માર્ક્સ કપાઈ જાય. 2 થી 3 વાતાવરણ દબાણ ગરમ કરો એટલે સ્ટાર્ચના અણુઓના વિખંડન થાય, પાણીના અસંખ્ય અણુ ઉમેરાતા જાય. માનો કે આ એક અણુમાં ઉમેરાનો એટલે C6H10 માં 2 હાઇડ્રોજન ઉમેરાણા એટલે 12 અને O5 છે એક ઓક્સિજન ઉમેરાનો એટલે 6. તો આવા અસંખ્ય ગ્લુકોઝના અણુઓ બને. તો આ રીતે તમે ઔદ્યોગિક રીતે પણ ગ્લુકોઝની બનાવટ કરી શકો. હવે આ ગ્લુકોઝ તો બને છે પણ એનું બંધારણ સાબિત કરવું પડશે, તો આગળ શીખીએ બંધારણ. તો હવે આપણે આ ગ્લુકોઝની બનાવટ તો કરી દીધી, પણ પહેલા જ્યારે વિચાર કરો કે તમને પણ ખબર નથી એમ રાખો કે
ગ્લુકોઝનું બંધારણ કેવું છે. C6H12O6 એનું અણુસૂત્ર તો આપણને મળ્યું, અને એ અણુસૂત્ર તો એને માસ સ્પેક્ટ્રોસ્કોપીના આધારે મળી જાય. એક એવું સાધન છે કે જેમાં તમે કોઈ પણ એક સંયોજન રાખવામાં આવે, કાર્બનિક સંયોજન, તો એનું આણ્વીય દળ માપીને આપે. માસ સ્પેક્ટ્રોસ્કોપી, માસ એટલે કે આણ્વીય દળ માપવા માટેનું એક સાધન છે, અને એનું આણ્વીય દળ 180 યુનિફાઈડ માસ અથવા તો ગ્રામ પ્રતિ મોલ મળ્યું છે. અને જ્યારે તમે 11 સાયન્સમાં પહેલું ચેપ્ટર શીખતા હતા ત્યાં દાખલો ગણી કાર્બનના, હાઇડ્રોજનના, ઓક્સિજનના પર્સન્ટેજ મેળવતા હતા, અને એ પર્સન્ટેજ મેળવવા માટે આપણે ડ્યુમા અને ઝેલ્ડાની પદ્ધતિઓ જોઈ હતી. એની સાથે સાથે કાર્બનના, હાઇડ્રોજનની ટકાવારી પણ માપતા હતા. 11 સાયન્સમાં જ્યારે કાર્બનિક રસાયણ શીખતા હતા ત્યારે છેડે આવતું ડ્યુમા, ઝેલ્ડા, આ બે નામ યાદ હોય એટલે હું બોલ્યો, પણ એની સાથે સાથે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનની ટકાવારી ગણવા માટેના દાખલાઓ પણ આવતા હતા. તો એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનની ટકાવારી ગણવાની. પછી ધોરણ 11 સાયન્સમાં જે પહેલું ચેપ્ટર હતું કે જેમાં પ્રમાણ સૂચક સૂત્રદળ ગણતા હતા, કોષ્ટકમાં આવતી ટકાવારી મૂકીને તમે પ્રમાણ સૂચક સૂત્રદળ મેળવતા, એના આધારે ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર આ રીતે મેળવ્યું CH2A1. કેમ કે એ દાખલાના આધારે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું એકબીજાની સાપેક્ષે પ્રમાણ મળી આવે. તો કે કાર્બન એક હોય તો હાઇડ્રોજન એની કરતા બમણા હોય અને ઓક્સિજન એની કરતા એટલા જ હોય, અને એના પ્રમાણ સૂચક સૂત્રદળ આના આધારે મેળવતા, અને એના પરથી આપણે n ની વેલ્યુ મેળવતા. n ની વેલ્યુ જ્યાં n બરાબર 6 આવતા આપણે આના આખા ગુણાકારમાં 6 મૂકીએ અને એના આધારે એનું અણુસૂત્ર મળતું C6H12O6. આની માટે 11મા ધોરણનું પહેલું ચેપ્ટર અને કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતો 12મું ચેપ્ટર બંનેનો સમન્વય જરૂરી છે, અને એના આધારે આપણે આટલી વસ્તુ મેળવી શકીએ. આણ્વીય દળ આપણે સાધનની મદદથી મેળવી શકીએ. પ્રમાણ સૂચક સૂત્રદળ પહેલા ચેપ્ટરમાં જે સવાલના દાખલા આવતા, ન ખબર હોય તો ખોલીને જોઈ લેજો. અને 12મા ચેપ્ટરમાં એટલે કે કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતોમાં જે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના ટકાવાર પ્રમાણ શોધવાનું હતું, એના આધારે એ દાખલાઓના આધારે ટકાવાર પ્રમાણ શોધી શકાય. અને 11મા ધોરણના પહેલા ચેપ્ટરને આધારે એનું પ્રમાણ સૂચક સૂત્ર મળે ને એના આધારે તમે એનું અણુસૂત્ર મેળવી શકો. તો આ રીતે તો આટલી વસ્તુ તો મળી ગઈ, પણ હવે અણુસૂત્ર મળ્યા પછી એનું બંધારણ કેવું છે, એમાં ક્યાં ક્રિયાશીલ સમૂહો છે, એ કેમ જાણવું? હા, એક વસ્તુની માહિતી મળી ગઈ કે ગ્લુકોઝ એ આલ્ડોહેક્ઝોસ છે, એવું સ્ટાર્ટિંગમાં કહેવામાં આવ્યું છે. એ સાબિતી કરવી પડે કે ભાઈ એમાં 6 કાર્બન છે, એની સાબિતી શું, એમાં આલ્ડીહાઇડ સમૂહ છે, એ સાબિતી શું, એ ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે ને એક્ઝોસ છે, એવું સ્ટાર્ટિંગમાં લખ્યું છે કે ગ્લુકોઝ એ આલ્ડો એક્ઝોસ છે અને તેને ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તથા આ એક નામ યાદ રાખજો, ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ગ્લુકોઝને ઓળખવામાં આવે છે. તથા આગળ લખ્યું છે કે અનેક મોટા કાર્બનિક સંયોજનો જેવા કે સ્ટાર્ચ અને સેલ્યુલોઝનો મોનોમર છે. મોનોમર ખબર છે તમને કે ભાઈ n જેટલા ગ્લુકોઝના એટમો જોડાય એકબીજા સાથે સંઘનન પ્રક્રિયાથી n જેટલા પાણીના અણુ દૂર થાય તો એમાંથી સ્ટાર્ચ જેવો વિરાટ કદનો પોલિમર અથવા તો રૂ એટલે કે સેલ્યુલોઝ જેવો વિરાટ કદનો પોલિમર બને. એટલે એમ કહી શકાય કે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ શેમાંથી બને છે કે કોણ, તો કે ગ્લુકોઝના અસંખ્ય એકમોના જોડાણથી બને છે. એટલે સ્ટાર્ચ અને સેલ્યુલોઝનો મોનોમર ગ્લુકોઝ એવું કહી શકાય. બી ગ્રુપના વિદ્યાર્થીઓ જાણે છે. એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ખાસ મારે વારંવાર પુનરાવર્તન કરવું પડે છે. અને તે સંભવિત રીતે પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં મળી આવતું કાર્બનિક સંયોજન છે એમ કહેવામાં આવે છે. એટલે છઠ્ઠો મુદ્દો, સૌથી વધુ મળી આવતું કાર્બનિક સંયોજન પૃથ્વી પર. આ એક જનરલ નોલેજની વાત છે. કોણ બનેગા કરોડપતિમાં પૂછવામાં આવે કાલ સવારે, બાયો સાયન્સ ભણીને ગયો છું એમ કહેવાય એટલે અમિતાભ બચ્ચન પૂછે એમ બાયો સાયન્સમાં ક્યાં ક્યાં સબ્જેક્ટ આવે, તમે કહો કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી, અને પછી કોમ્પ્યુટર. તમારા સબ્જેક્ટ, તમારું ભણતર અને તમારા ઇન્ટરેસ્ટના આધારે સવાલો ગોતી કાઢે અને તેમાંથી કદાચ આ સવાલ પૂછાય તો આ જનરલ નોલેજનો સવાલ છે કે કાર્બનિક સંયોજનોમાં સંભવિત સૌથી વધુ પ્રમાણમાં પૃથ્વી પર મળી આવતું કાર્બનિક સંયોજન કયું, તો કે ગ્લુકોઝ. કેમ કે જેટલા તમે ગળા ફળો ખાવ છો, મીઠા ફળો ખાવ છો, જેટલું ગળપણ છે
એમનું મોટા ભાગનું ગ્લુકોઝનું જ છે. ક્યાંક ક્યાંક ફ્રુક્ટોઝ હોય છે અથવા તો ખાંડ હોય છે, પણ મોટા ભાગે ગ્લુકોઝ હોય છે. તો એનું બંધારણ આપણે હાલમાં જાણીએ છીએ એટલે હું અત્યારે તમને બતાવું છું, પણ જ્યારે બંધારણ સાબિત કરીશું ત્યારે તમારે કેવું રાખવાનું કે ભાઈ અમને બંધારણ ખબર નથી. આ વૈજ્ઞાનિકો જ્યારે સાબિત કરતા હતા ત્યારે એને કઈ રીતે સાબિત કર્યું છે. તો ગ્લુકોઝમાં 6 કાર્બન છે. એ સાબિત થઈ ગયા પછી અત્યારે હું કહી શકું કે જ્યારે સાબિત નહોતું થયું ત્યારે બિચારા વૈજ્ઞાનિકોની કઈ હાલત થઈ છે. 1 2 3 4 5 6 રેન્જમાં છે ને ભાઈ? યસ, રેન્જ બારું જાતું છે જ રહી ગયું. 1 2 3 4 5 6 એમાં વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે કે પહેલો કાર્બન છે એ આલ્ડીહાઇડ છે. પછીના કાર્બનમાં HOH આવે છે. છેલ્લો કાર્બન છે ત્યાં પણ OH છે, CH2OH. પછીના જે કાર્બન છે એની બાકીની બે સંયોજકતામાં જો અહીંયા OH, અહીંયા H, અહીંયા OH, અહીંયા H, અહીંયા OH, અહીંયા H. એક ત્રીજા નંબરના કાર્બનમાં સેજ વેરીએશન છે કે અહીંયા H અને અહીંયા OH. ક્યાં કાર્બનમાં? ત્રીજા નંબરના કાર્બનમાં. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. બરોબર? ત્રીજા નંબરના કાર્બનમાં જરાક ઊંધું બંધારણ થાય તો આ એનું બંધારણ છે, આ સાબિત થયેલું છે. અને માનો કે હવે આપણને ખબર નથી, આપણે આંધળા છીએ, આપણે બંધારણ ખબર નથી, તો ચાલો એ બંધારણ સાબિત કરતા મુદ્દાઓ જોઈએ. આ લખી નાખવાનું આખું, કેમ કે અમારા બોર્ડમાં જગ્યા ખૂટશે એટલે મેં આ ભૂસી નાખ્યું છે. અને હવે એક વસ્તુ આપણે જાણીએ છીએ એ છે ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6. એટલું જાણીએ છીએ. અને હવે આપણે એનું બંધારણ સાબિત કરવાનું છે. તો સર્વપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ. ગ્લુકોઝની અંદર રહેલા કાર્બનની સંખ્યા 6 હોય તો એ કાર્બન કઈ રીતે ગોઠવાયેલા છે? શક્ય છે કે શાખામાં પણ હોય, શક્ય છે કે સળંગ પણ હોય, શક્ય છે કે એક શાખા પડી હોય, બે શાખા પડી હોય. આ રીતે 6 કાર્બન હોઈ શકે. બરોબર? 4 સળંગ ને 2 5, અથવા તો એક જ કાર્બન ઉપર 2 C હોય. એટલે ઘણી બધી સંભાવના છે. શાખા તો અનેક રીતે થઈ શકે, એક શાખા, બે શાખા. બરોબર? તો એ કઈ રીતે ગોઠવાયેલા 6 કાર્બન છે તેની ગોઠવણી કઈ રીતે છે? તો જ્યારે ગ્લુકોઝનું રિડક્શન કરવામાં આવ્યું હાઇડ્રોઆયોડિક એસિડ વડે HI સાથે પ્રક્રિયા કરીને રિડક્શન કરવામાં આવ્યું તો આમાં શું થાય? તો જેટલા ઓક્સિજન છે એ બધા ઓક્સિજન હાઇડ્રોજન હારે જોડાય અને H2O બનાવે. 6 ઓક્સિજન દૂર થયા એટલે 6 H2O. બરોબર? HI તો વિપુલ માત્રામાં નાખ્યું હોય અને એની હારેના આયોડિન છે એ I2 સ્વરૂપે દૂર થાય. હવે તમે વિચાર કરો કે જેટલા ઓક્સિજન છે એના બદલામાં, કેમ કે દરેક ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાયેલો છે અથવા તો સિંગલ બોન્ડ થી, જે રીતે એક ઓક્સિજનના બદલામાં એક હાઇડ્રોજન તમે ગોઠવો, એક ઓક્સિજનના બદલામાં એક હાઇડ્રોજન ગોઠવો એટલે ટોટલ હાઇડ્રોજનની સંખ્યા થઈ ગઈ 12 ને 6 18 C6H18. એટલે કે કાર્બનની સંખ્યા જેટલી છે એની કરતા હાઇડ્રોજનની સંખ્યા બમણી કરતા પણ વધારે છે. તો આ જે ઓક્સિજન દૂર છે એના બદલામાં હાઇડ્રોજન ગોઠવાના તો ઈ સંયોજન બને છે નોર્મલ હેક્સેન. CH3 CH2 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 1 2 3 4 5 અને 6 નોર્મલ હેક્સેન. અને કાર્બન 6 C6H18 તો નહીં થાય, હાઇડ્રોજન 3 4 5 6 7 8 9 10 11 12 13 14 થયા. એટલે કે અહીંયા આ 12 ને 2 14, બે હાઇડ્રોજન ઉમેરાણા એમ કહી શકાય. બરોબર? તો કુલ કેટલા હાઇડ્રોજન થયા? અહીંયા 6 દુ 12 ને 2 અહીંયા 14 HI વપરાણા છે એક ગ્લુકોઝમાં. એટલે આયોડિન છે 7H2 દૂર થાય. બરોબર? I2 સ્વરૂપે. અને હાઇડ્રોજનનો ઉમેરો એટલે રિડક્શન. ટેક્સ્ટ બુકમાં આવું ના જોવા મળે. આ તો સમજવા માટે. એટલે નોર્મલ હેક્સેન પરથી શું સાબિત થાય? નોર્મલ હેક્સેન પરથી અહીંયા એ સાબિત થાય છે કે ગ્લુકોઝમાં રહેલા 6 કાર્બન સળંગ બંધારણ ધરાવે છે. તેથી શું સાબિત થાય? સાબિતી શું? તેથી કહી શકાય કે ગ્લુકોઝમાં રહેલા 6 કાર્બન શાખા વગરની સળંગ રચના ધરાવે છે. નોર્મલ હેક્સેન મળવાથી એક વસ્તુ સાબિત થઈ ગઈ કે ગ્લુકોઝના 6 કાર્બન શાખા બાખામાં નથી, સળંગ હળંગ જોડાયેલા છે. યસ. ત્યાર પછી ગ્લુકોઝમાં રહેલા ક્રિયાશીલ સમૂહની સાબિતી કરી. તો આ નંબર 1
નંબર 2 ગ્લુકોઝમાં ક્રિયાશીલ સમૂહની સાબિતી. તો ક્રિયાશીલ સમૂહ ઓક્સિજન વાળા ઘણા બધા હોઈ શકે. આલ્કોહોલ છે, કીટોન છે, આલ્ડીહાઇડ છે, કાર્બોક્સિલિક એસિડ છે, અથવા તો ઈથર છે. તો એમાંનું કયું ક્રિયાશીલ સમૂહ? તો આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ ને એસ્ટર ને બધામાં તો કાર્બોનિલ સમૂહ આવેલા છે. તો કાર્બોનિલ સમૂહની સાબિતી કરીએ. એટલે સાબિતીમાં આપણે સાબિત કરશું કાર્બોનિલ સમૂહની સાબિતી. કાર્બોનિલ સમૂહ એટલે C ડબલ બોન્ડ O ધરાવતા ક્રિયાશીલ સમૂહ. કાર્બોનિલ સમૂહની સાબિતીમાં તો ઘણી બધી પ્રક્રિયાઓ હતી, જેમાંની એક પ્રક્રિયામાં આપણે એની પ્રક્રિયા હાઇડ્રોક્સિલ એમાઇન સાથે કરતા હતા, NH2OH સાથે. NH2OH એટલે હાઇડ્રોક્સિલ, OH એટલે હાઇડ્રોક્સિલ અને NH2 એટલે એમાઇન. એ પ્રક્રિયા હું તમને યાદ કરાવું તો કાર્બોનિલ સમૂહ હોય C ડબલ બોન્ડ O, કોષ્ટકમાં આવતું NH2OH, ઓલો NH2Z હતું ને, NH2Z. અને એ કાર્બોનિલ સમૂહ હોય કોઈ પણ આલ્ડીહાઇડ કે કીટોનનો, અહીંથી H2 અહીંથી O, H2O અને આવું બનાવે C ડબલ બોન્ડ N OH, એટલે આને ઓક્ઝાઇમ કહેતા હતા. જો ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ આવેલો હોય છે તો ગ્લુકોઝ ઓક્ઝાઇમ બનાવે છે. અને યસ, ગ્લુકોઝે NH2OH સાથેની પ્રક્રિયાથી ઓક્ઝાઇમ બનાવ્યો. એટલે કે એનો અર્થ એમ કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ છે. હવે કીટોન છે કે એ કાંઈ આપણને ખબર નથી, કીટોન છે કે આલ્ડીહાઇડ છે, પણ ઓક્ઝાઇમ છે. બીજી એક પ્રક્રિયામાં એની તમે સાયનોહાઇડ્રિન બનાવતા હતા, NaHSO3 બનાવતા હતા, એમાં સાયનોહાઇડ્રિન સાથેની પ્રક્રિયા કરી HCl. એટલે ગ્લુકોઝમાં જો કાર્બોનિલ સમૂહ રહેલો હોય છે તો ગ્લુકોઝમાં રહેલો કાર્બોનિલ સમૂહ HCl આને પ્રક્રિયા કરે એટલે આ બંધ તૂટશે. એ બંધ તૂટશે એટલે બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જાય એટલે O- એની સાથે H+ અને Cn- એટેક કરે એટલે ગ્લુકોઝમાં રહેલા કાર્બોનિલ સમૂહમાં OH બને અને Cn. એટલે એક જ કાર્બન ઉપર OH અને Cn, જેને આપણે સાયનોહાઇડ્રિન બનાવે તો ગ્લુકોઝે સાયનોહાઇડ્રિન નિપજ બનાવી. આ વસ્તુ શું સાબિત કરે છે? આ વસ્તુ સાબિત કરે છે કે ગ્લુકોઝમાં ભાઈ કાર્બોનિલ સમૂહ આવેલો છે. હવે એ કાર્બોનિલ સમૂહ કયો છે એ આપણે હવે સાબિત કરશું. તેથી એમ કહી શકાય કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ આવેલો છે. હવે કાર્બોનિલ સમૂહ કે સમૂહ તરીકે કયો કાર્બોનિલ સમૂહ છે એની સાબિતી કરવા માટે ગ્લુકોઝની આગળ પ્રક્રિયા કરીએ. તો આલ્ડીહાઇડ સમૂહની ટેસ્ટ કરીએ. કીટોનની કરતા પહેલા આલ્ડીહાઇડ સમૂહની કસોટી કરીએ. એની માટે ગ્લુકોઝને ઓક્સિડેશન કરતા પણ બહુ મધ્યમ, પ્રબળ નહીં, આપણે કહી શકાય નિર્બળ ઓક્સિડેશન કરતા બ્રોમિન Br2 સાથે. કેમ કે બ્રોમિન છે એ વિદ્યુત ઋણતા વધુ હોવાથી ઇલેક્ટ્રોનને ખેંચે, એટલે બ્રોમિન વધુ વિદ્યુત ઋણ છે, એટલે ઇલેક્ટ્રોન સ્વીકારે. મેળવે એટલે રિડક્શન, એટલે એ રિડક્શન પામે. જે રિડક્શન પામતો હોય, Br- બનાવે, એ ઓક્સિડેશન કરતા હોય. તો આ બ્રોમિન નિર્બળ છે, પ્રબળ નથી. એટલે કે જો આલ્ડીહાઇડ સમૂહ હોય છે તો આલ્ડીહાઇડ સમૂહમાં સમૂહનું COOH સમૂહમાં રૂપાંતર કરશે અને બાકીના આલ્કોહોલ સમૂહને કશો અસર કરશે નહીં. એટલે ગ્લુકોઝે બ્રોમિન સાથેની પ્રક્રિયાથી ગ્લુકોનિક એસિડ નામનું એક સંયોજન બનાવ્યું. અને ગ્લુકોનિક એસિડનું સ્ટ્રક્ચર વૈજ્ઞાનિકો પહેલેથી જાણતા હતા. ગ્લુકોનિક એસિડ, એસિડ એટલે COOH, વચ્ચે CHOH એવું 4 વખત અને CH2OH. તો ગ્લુકોનિક એસિડ મળવાથી એક વસ્તુ તો સાબિત થઈ ગઈ
કે આ બ્રોમિન છે આ CH2OH નું ઓક્સિડેશન ના કરી શકે. એ તો શું થાય CH2OH માંથી આ H2 વયો જાય ત્યાં O ગોઠવાઈ જાય. પણ નિર્બળ ઓક્સિડેશન કરતા એનો અર્થ એમ કે ઉપર અને નીચે એક જ આલ્ડિહાઇડ છે, ઉપર આલ્ડિહાઇડ ને નીચે આલ્ડિહાઇડ, બે CHO સમૂહ નથી, CHO સમૂહ એક છે. આના આધારે ગ્લુકોઝમાં એક CHO સમૂહની હાજરી છે એવું સાબિત થાય. બે CHO સમૂહ નથી. છેડે શું છે એની સાબિતી કરવા માટે એની પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે કરવામાં આવી, HNO3 સાથે. આ HNO3 છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે એની પહેલા એક આપણે બીજી કસોટી તરફ જઈએ તો ગ્લુકોઝની આ છેલ્લી કસોટી છે જેમાં આપણે કહેવામાં આવ્યું છે ને પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ ને પોલીહાઇડ્રોક્સી કીટોન હોય તો ગ્લુકોઝમાં રહેલા OH સમૂહની હાજરી માપવા માટે, OH સમૂહની હાજરી માપવા માટે એની પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રાઇડ અથવા તો એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરવાની છે. એટલે ગ્લુકોઝની પ્રક્રિયા એસિટાઇલેશન કરવાની છે. એસિટાઇલેશન એટલે COCH3 સમૂહ દાખલ કરવાનો. એની માટે ગ્લુકોઝને CH3CO twice O એટલે કે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે જોડવાનું છે. અને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે જોડતા ગ્લુકોઝે પેન્ટા એસિટાઇલ વ્યુત્પન્ન બનાવે છે. જો આ સમજાવું, પેન્ટા એટલે 5. ઓલું જે લખ્યું છે ને ઓક્ઝાઇમ વાળું એ તમે જાણો છો, હું હાલ પૂરતું પૂછી નાખું છું કે તમે વિડિયોને બેક કરીને જોઈ લેજો. પેન્ટા એસિટાઇલ વ્યુત્પન્ન એટલે શું? જો કે ભાઈ તમે એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો, માનો કે કોઈ કાર્બન છે એ OH ધરાવે છે, કોઈ કાર્બન OH ધરાવે છે, કોઈ કાર્બન સાથે OH આવેલો છે CHOH, તો એ OH એસિટિક એનહાઇડ્રેટ અથવા તો એસિટાઇલ ક્લોરાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરે CH3CO OCOCH3 ત્યારે એસિટાઇલેશન થવાથી શું થાય? જો અહીંથી H+ અને અહીંથી CH3CO બે છે એમાંનો એક અને O એટલે CH3COOH એટલે કે એક તો એસિટિક એસિડ છૂટું પડે. બીજું જે CH3CO છે એનો કાર્બન આ ઓક્સિજન હારે જોડાય એટલે CHO એની સાથે COCH3 એટલે કે એસિટાઇલ સમૂહ જોડાણો એટલે CH3CO જોડાવાથી આખું બની ગયું CH3COO. હવે એસિટાઇલ જોડાણો એસિટાઇલ પર બની ગયું ઓક્સિજનની હાજરીના કારણે એસિટેટ. એક OH હોય તો એક એસિટેટ, પેન્ટા એસિટાઇલ ની પરંતુ પેન્ટા એસિટેટ એટલે કે 5 વખત એસિટાઇલ સમૂહ જોડાવાથી O ની હાજરીના કારણે CH આ એસિટાઇલ અને આ O આવ્યો એટલે એસિટેટ. એસિટાઇલ અને એસિટેટ વચ્ચેનો ભેદ ખબર હોવો જોઈએ. CH3CO+ એટલે આ એસિટાઇલ અને CH3COO- આ એસિટેટ છે. તો પેન્ટા એસિટાઇલ વ્યુત્પન્ન બને છે એના આધારે શું સાબિત થાય? તેથી કહી શકાય કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ આવેલા છે અને પાંચે OH છે એ અલગ અલગ કાર્બન પાસે સાથે હોવા જોઈએ. અને પછી એની કસોટી મંદ HNO3 અથવા તો પ્રબળ HNO3 સાથે કરી કે જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જેના કારણે આ નિર્બળ ઓક્સિડેશન કરતા જો આલ્ડિહાઇડ નું COOH માં રૂપાંતર કરતો હોય તો પ્રબળ તો કરી જ નાખે. વચ્ચે CHOH 4 વખત અને છેડે પણ COOH અને આ મેળવું સેકેરિક એસિડ. આ પ્રયોગ પરથી સાબિત થયું કે ગ્લુકોઝમાં બંધારણમાં છેડે એક CHO સમૂહ ઉપર તો છે પણ છેડે CH2OH આવેલો છે. તેથી એમ કહી શકાય કે છેલ્લે CH2OH સમૂહની હાજરી છે. અને CH2OH સમૂહ એનો આ હાઇડ્રોજન વયો ગયો હોય H2 કેમ કે ઓક્સિડેશન કરતા H2 અને ઓક્સિડેશન કરતા ઓક્સિજન આપે એટલે H2O અને એની જગ્યાએ ઓક્સિજન ગોઠવાઈ ગયેલા. બરોબર? તો આના આધારે ગ્લુકોઝમાં 6 કાર્બન કે જે સળંગ બંધારણ ધરાવે છે એના આધારે ગ્લુકોઝમાં 6 કાર્બન આવેલા છે. ક્રિયાશીલ સમૂહ તરીકે કાર્બોનિલ સમૂહની 2 ટેસ્ટ કરી, હાઇડ્રોક્સિલ એમાઇન અને HCl કે જે કાર્બોનિલ સમૂહ જ આપે. ત્યારબાદ આલ્ડિહાઇડની ટેસ્ટમાં એક આલ્ડિહાઇડ સમૂહ છે, 2 નથી. નહીંતર તો અહીંયા જો છેડે તે CHO હોત, અહીંયા CHO અને અહીંયા CHO ગ્લુકોઝની અંદર, તો એમાં સીધું સેકેરિક એસિડ જ મળત. કેમ કે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરાવો એટલે ઉપરનો CHO COOH માં રૂપાંતર થાય, નીચેનો આલ્ડિહાઇડ પણ COOH બને, આવું સ્ટ્રક્ચર બને.
પણ બ્રોમિન જળ સાથે સેકેરિક એસિડ ન મળ્યું. એનો અર્થ એમ કે એક જ CHO છે આલ્ડીહાઇડ સમૂહ. પ્રબળ HNO3 સાથે પ્રક્રિયા કરી તો પ્રબળ HNO3 સાથેની પ્રક્રિયાથી CHO નું COOH માં રૂપાંતર થયું ને છેલ્લે CH2OH નું પણ ઓક્સિડેશન કરી નાખે, જે બ્રોમિન કરી શકતો નથી. પ્લસ 5 OH સમૂહની હાજરી સાબિત થઈ. એટલે કે પેન્ટા એસિટલ તો જ મળે કે જો 5 OH હોય. તો પછી હવે આપણે કલ્પના કરીએ કે સંભવિત બંધારણ કેવું હોવું જોઈએ, જે વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે ગ્લુકોઝનું સંભવિત બંધારણ આવું હોવું જોઈએ. આપણે આ જ્યારે સાબિતી કરતા હોય ત્યારે આપણે પોતે વૈજ્ઞાનિક છીએ એવું વિચારવાનું. આપણને બંધારણ ખબર જ નથી. એટલે ગ્લુકોઝમાં 6 કાર્બન છે, એમાં પહેલો કાર્બન છે એ CHO છે, બ્રોમિન સાથેની પ્રક્રિયા. વચ્ચેના 4 અને છેડેનો કાર્બન છે CH2OH. CH2OH વાળી કસોટી કઈ? તો કે ભાઈ સેકેરિક એસિડ મેળવી. અને વચ્ચેના કાર્બન છે એટલે એક OH તો છે, વચ્ચેના કાર્બનમાં 1 2 3 ને 4 વખત OH હોવા જોઈએ. OH અને આ બાજુ H એમ માનો, જે આ CHOH 4 વખત CHOH કે ગ્લુકોનિક એસિડના બંધારણ પરથી અને સેકેરિક એસિડના બંધારણ કે જે ગ્લુકોઝમાંથી બન્યા એના પરથી પણ એવું ખબર પડે. તો આ બંધારણમાં ગ્લુકોઝમાં 6 કાર્બન સળંગ આવેલા છે. આ આપણે ક્યાંથી સાબિત કર્યું? તો કે જેને આપણે રિડક્શન કરીને હાઇડ્રોઆયોડિક HI સાથે જ્યારે પ્રક્રિયા કરાવી હતી એના આધારે સાબિત કર્યું. પ્લસ ગ્લુકોઝમાં C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ, કેમ કે આ કેમ હોય C ડબલ બોન્ડ OH આમ હોય ને, તેમાં જે કાર્બોનિલ સમૂહ છે એની હાજરી આપણે હાઇડ્રોક્સિલ અમાઇન NH2OH સાથેની અને HCN સાથેની પ્રક્રિયાથી કરી. આ ઓક્સાઇન બનાવ્યું અને સાયનોહાઇડ્રિન બનાવ્યું, બરોબર. અને એમાં એક આલ્ડીહાઇડ સમૂહ છે એની સાબિતી શું? તો કે આપણે બ્રોમિન સાથે પ્રક્રિયા કરી ત્યારે એક જ COOH મળ્યો, આ નો મળ્યો. એટલે એમાં એક કેમ કે જો છેડે CHO હોત છેડે તો આ પણ COOH માં રૂપાંતર થાય ને આવું સ્ટ્રક્ચર મળે સેકેરિક એસિડ. ગ્લુકોનિક એસિડ ન મળે. પણ બ્રોમિન સાથેની પ્રક્રિયા જે નિર્બળ ઓક્સિડેશન કરતા છે એક જ CHO સમૂહ છે એની સાબિતી. પછી 5 વખત OH સમૂહ છે, આ 1 આ 2 આ 3 આ 4 અને 5, એની સાબિતી જ્યારે આપણે એનું એસિટાઇલેશન કર્યું એસિટિક એનહાઇડ્રાઇડ અથવા તો એસિટાઇલ ક્લોરાઇડ Ca3COCl સાથે, ત્યારે એને પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન બનાવ્યું. એટલે કે H ના બદલામાં COCl3 જોડાણ એવું 5 વખત. એટલે CH3COO એસિટેટ એટલે પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળ્યું. અને 5 OH અલગ અલગ, જો એક જ કાર્બન ઉપર 2 OH હોય તો એ સ્વયં પાણીનો અણુ દૂર થઈ જાય, અહીંથી H ને OH, એટલે એ તો C ડબલ બોન્ડ O બનાવી દે. એટલે 5 OH અલગ અલગ કાર્બન ઉપર છે. અને પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3 સાથેની પ્રક્રિયાથી એ પણ ખ્યાલ આવ્યો કે છેડે CHO ન હોતા છેડે CH2OH છે કે જેનું પણ ઓક્સિડેશન થઈ જાય, H2 દૂર થઈ જાય, ઓક્સિજન ગોઠવાઈ જાય. અને આ કાર્ય પ્રબળ ઓક્સિડેશન કરતા જ કરી શકાય. તો આના આધારે આપણે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર તારવ્યું કે ગ્લુકોઝ આ પ્રકારનું બંધારણ ધરાવે છે. અને સાચું બંધારણ મેં અગાઉ તમને કીધું હતું, ફરી પાછું કહું છું. CHO વચ્ચે 4 કાર્બન, છેડે CH2OH, પહેલો કાર્બન CHO, બીજા કાર્બન ઉપર OH છે જમણી બાજુ, ત્રીજા કાર્બનમાં H ડાબી બાજુ જમણી બાજુ છે અને OH ડાબી બાજુ છે. એક એટલો ફરક છે. હાલમાં આપણે આ બંધારણ જાણીએ છીએ. એટલે એક OH એની વિરુદ્ધ બાજુમાં H, H ની વિરુદ્ધ બાજુમાં OH, આ H અને OH. તો આ ગ્લુકોઝનું બંધારણ છે. હવે આવતા વિડિયો લેક્ચરમાં આપણે વિશેષમાં શીખશું, ગ્લુકોઝના બંધારણ ઉપર ડિટેલમાં ચર્ચા કરશું. પણ આ મોસ્ટ IMP સવાલ છે એટલે આ સવાલને પણ વ્યવસ્થિત શીખી રાખજો. અલગ અલગ 2 રીતે મેં શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. તમે પણ પૂરજોશમાં પ્રયત્ન કરજો. ધન્યવાદ, આભાર.